હાલ ગુજરાતમાં ઠંડી, ગરમી, વરસાદ તમામ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવે સતર્ક થઈ જવું પડશે, કારણ કે 2024નું પહેલું વાવાઝોડું આવી રહ્યું છે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષના પહેલા વાવાઝોડાની આગાહી કરી છે. જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે. 24થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જેની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 17થી 19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે છે. અંબાલાલ પટેલે ઠંડીની આગાહી વિશે કહ્યું કે જાન્યુઆરીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.